નમસ્કાર દોસ્તો, આપ જે રશો સાઈ ગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારી જિલ્લામાં અમુક ગામો બહુ મહત્વના હોય છે. એ પૈકી જલાલપોર તાલુકાનું મહુવર ગામ પણ એટલું જ જાણીતું છે. રાજકીય બાબતો હોય અથવા તો કોઈ જાગૃતિની બાબત હોય, મહુવર ગ્રામ પંચાયત સદા અગ્રેસર રહ્યું છે. ત્યારે મહુવર ગ્રામ પંચાયતના સરપંચ સામે હાલ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે અંગે આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી. વિશેષ સામાન્ય સભામાં વિસ્તૃત અધિકારીની ઉપસ્થિતિમાં આ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. 9 વિરુદ્ધ 1 એટલે કે કુલ 9 સભ્યો હાજર હતા અને સરપંચ સહિત 10 સભ્યો હાજર હતા. તે પૈકી 9 વિરુદ્ધ 1 મતે આ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. એટલે કે સરપંચને હવે લઘુમતીને આધારે તેમને હવે આ પદ છોડવાનો વખત આવી રહ્યો છે. ત્યારે આ જે મહુવર ગ્રામ પંચાયત છે, એ ગ્રામ પંચાયતના સરપંચ આપણી સાથે ઉપસ્થિત છે. એ પહેલા એ સરપંચ સાથે વાતચીત કરીએ એ પહેલા આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો એ મહુવર ગ્રામ પંચાયત છે. આજે મહુવર ગ્રામ પંચાયતમાં કોઈ અવિશ્વાસી દરખાસ્ત દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો કોઈ સંઘર્ષ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સભા યોજાઈ હતી અને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. ત્યારે યોગિતાબેન આપણી સાથે ઉપસ્થિત છે. યોગિતાબેન, આપ હવે સરપંચ હશો કે કેમ નિશ્ચિત, કારણ કે ઓર્ડર થાય હમણાં કલાકમાં 2 કલાકમાં ઓર્ડર થશે, ત્યાં સુધી આપ સરપંચ હશો, પછી આપ સરપંચ નહીં રહો, એવું આજનું આ તમારા માટે દુઃખદ કહી શકાય, તમારા વિરોધીઓ માટે સુખદ સમાચાર છે. એટલે પણ આ તમારા સભ્યો તમે જ ચૂંટાઈને તમને ગામે મોકલ્યા, એ સભ્યો આજે અવિશ્વાસની દરખાસ્ત મૂકે કેમ બેન? તમારે કઈ સેટિંગ નહીં થયું કે કયા કારણસર આ દુઃખદ સમાચાર તમારા માટે નીકળે? ના જીતુભાઈ, એવું હતું કે એવા કેટલાક પુરાવા હતા જેમાં મારા થકી સહી કરવામાં નહીં આવી. તે મતલબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો અને મેં કાગળમાં બધું જોયું કે આમાં મારાથી સાઇન થઈ શકે એવું નથી. કેટલાક એવા ઓર્ડર હતા, રોજમેળ હતો કે એમાં મારાથી સાઇન થઈ શકે એવું નહીં હતું. અને એમણે મને એવો ફોર્સ કર્યો કે તમે આની પર સહી કરી દો. પણ બી કેટલાક સભ્ય દ્વારા બી કહેવામાં આવ્યું મને કે તું આની પર સહી કરી દે. પણ મેં વાંચન કર્યું, તમારાથી સહી થઈ શકે એવું નહીં હતું અને મેં સાઇન નહીં આપી. ત્યાર પછી એમણે તાત્કાલિક ધોરણે મારા પર અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી. એવા તો કેવા કામ હતા કે સહી નહીં થઈ શકે? તમારાથી સહી થતી નથી કે કરવા માટે કઈ તમને કારણ હતા? શું કારણોસર તમે સહી? એક કામ એવું હતું કે કામ થયેલું હતું પણ મને કામ બતાવવામાં નહોતું આવેલું અને એમાં એવું જાહેર કરવામાં આવ્યું કે આમાં કોઈ MLA ફંડ છે 5 લાખનો ને એ લોકોનું કેવું એવું હતું કે આ 5 લાખ રૂપિયા પંચાયતના એકાઉન્ટમાં જમા થશે અને પાછા મારે એમને આપવાના. પણ અત્યાર સુધી રેકોર્ડમાં એવું કોઈ દિવસ થયું જ નથી કે MLA ફંડના પૈસા ગ્રામ પંચાયતમાં જમા થાય અને મારે પાછા આપવાના રહે. એવું કોઈ દિવસ નથી થયું. અને મેં એવું કીધું કે મેં પંચાયત ઓફિસ સામાન્ય સભામાં રજૂઆત કરીશ અને જો સભ્યના કહેવા મુજબ એ લોકો કહેશે તો હું સાઇન આપી દઈશ. પણ એ લોકોએ ત્યારબાદ એક પણ સામાન્ય સભા કરવામાં જ નહોતી આવી. તેથી આનું નિરાકરણ આવે અને એમાં મને સાઇન કરવા માટે ટોટલી ફોર્સ કરવામાં આવેલો હતો કે તું આમાં સહી કરી દે, પણ મેં સાઇન નહીં કરી. એટલા માટે એમણે એ તાત્કાલિક ધોરણે મને અવિશ્વાસ દરખાસ્ત એમના દ્વારા મૂકવામાં આવી, સભ્ય દ્વારા. પણ બેન, તમે બી તો મીટિંગ બોલાવી શકતા, સરપંચ તમે મીટિંગ બોલાવી લેતી સાહેબ, પણ એ લોકો કોઈ સભ્ય હાજર જ નહીં રહ્યા. એટલે સરપંચ તરીકે તમને ત્યાં માન મોભો મળવો જોઈએ એ પણ નહીં આપ્યો, એનો અર્થ થાય કે તમારું કીધેલું ના આપે, મીટિંગમાં ના આવવું. એટલે ખાસ સભા બી બોલાવી કે ગામના કામ બી અટકતા હતા પણ કોઈએ સાથ નહીં આપ્યો. અને જેટલા જણે સહી કરેલી હતી સભ્ય લોકો પોતે હાજર હોવા છતાં બીજા સભ્ય હાજર નહીં રહ્યા અને એ લોકો આવેલા છતાં પણ નીકળી ગયા કે અમારે સભા નથી લેવી એમ. બેન, હમણાં જ મેં તમારો થોડા દિવસ પહેલા ઇન્ટરવ્યુ દીધું પેલું પાણીમાં તમારા રાહુલભાઈ ને તમારો પ્રેમ જે તમારો દેખ છલકાયો હતો, તમે એકબીજા માટે જે કઈ આક્ષેપ પ્રતિક્રિયા હતા, એ અસર આ નિર્ણયને એને બી લાગે તો ખુશ થઈ જશે તમને આજે સરપંચ થશે? હા સર, ઓબ્વિયસ એ લોકો ખુશ થશે. પણ સાહેબ મને અભિમાન બી એટલું જ છે કે મેં જે નક્કી કરેલું કે મારે મારા ગામમાં આ કામ કરવાના છે, જેમ કે મારા ગામમાં સાફ સફાઈની કે મારા આટલા 40-50 વર્ષથી આકારણી નહીં થયેલી હતી, રિવાજ આકારણી જે મારા થકી કરવામાં આવી. મતલબ જે વસ્તુ મેં નક્કી કરેલું હતું એક સરપંચ તરીકે કે મેં આ કામ મારા ગામના કરીશ અને એ કામ મારા થકી પરિપૂર્ણ થયેલા છે. અને બીજું કે મેં એવો કોઈ ભ્રષ્ટાચાર મારા થકી નથી થયો આ ગામમાં અને મેં પોતે એકલીએ પૂરેપૂરી પ્રામાણિકતાથી આ ગામના કામમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. એના માટે મારો પોતાનો અભિમાન છે સાહેબ. બેન,
ગામમાં ભ્રષ્ટાચાર તમે નથી કર્યો પણ બીજાને કરવા દેશો તમે ચૂપ બેસશો કે શું લડશો? હવે હવે તમે સરપંચ નથી કાલથી, એટલે તમે કાલથી હવે તમે ઘરે બેસી જશો, શું કરશો? ના સાહેબ, ના ઓબ્વિયસલી સાહેબ લડીશ. આના પછી મેં મારા ગામમાં વિકાસના કામ માટે સાહેબ સરપંચ તરીકે ઊભી થયેલી હતી અને હવે પછી મારા ગામમાં આ વસ્તુ નહીં થાય એના માટે હું ચોક્કસપણે ધ્યાન આપીશ. પણ પછી એવું થશે હવે મને હું જવાબદારી, મેં તો સરપંચ મને કાઢી મિલીને હવે હું શું કર લડવા જવું? તો ગામમાં ભ્રષ્ટાચાર ચાલશે, ગામમાં તમારા આક્ષેપ છે તે પ્રમાણે. સામાન્ય નાગરિક તો છું ને મારા ગામની, હું પણ વેરો ભરું છું. તમારા એ વેરાનો, અમારા ગામના દરેક વ્યક્તિના વેરાનો સદુપયોગ થાય એવું વિચાર કરું છું. અને હવે મારે મારા ગામને જાગૃત કરવાના છે કે મત આપો તો એવા વ્યક્તિને આપો, મત આપો તો એવા સભ્યને આપો કે જે ગામનો વિકાસ કરી શકે, પોતાની સોસાયટીનો વિકાસ કરી શકે, પોતાના વોર્ડનો વિકાસ કરી શકે. અને હું એવું ઈચ્છું કે જો મારું ગામ વિકસિત થશે તો જ કદાચ મારો દેશ વિકસિત થશે. મેં તેવું અનુમાન કરું સાહેબ, કારણ કે આ 5 વર્ષમાં મને એટલું બધું જાણવાનું મળ્યું છે કે ખરેખર હું બહુ પુઅર હતી સરપંચમાં અને એના માટે હવે હું આના કરતા વધારે અગ્રેસર રહીશ. ચોક્કસ. તો આ હતા યોગિતાબેન. યોગિતાબેન હવે આજે કદાચ કલાકોના સરપંચ છે, અત્યારે તો હાલ હજુ તો એમના પદને ચોક્કસ વિધિવત રીતે હુકમ નથી થયો, એટલે અત્યારે પદ પર છે, પણ કદાચ આ તમે સમાચાર જોતા હશો ત્યાં સુધી એ પદ પરથી એમને હટાવી દેવામાં આવશે, સરપંચ તરીકે કોઈ અન્યને ચાર્જ આપવામાં આવશે. તો આ અંગે જે ગ્રામ પંચાયતના સભ્યો હતા એ સભ્યોને પણ અમે પૂછવાની કોશિશ કરી. મારી ટીમ ત્યાં પહોંચી હતી, હું કોઈ કારણસર હું નહોતો પહોંચી શક્યો, તો મારી ટીમે ત્યાંના જે સભ્યો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી. સભ્યો શું કહે છે તે જોઈ લઈએ. આજરોજ મહુવર ગ્રામ પંચાયતે અવિશ્વાસની દરખાસ્ત સામે ખાસ સભા રાખવામાં આવેલી હતી. મહુવર ગ્રામ પંચાયતમાં કુલ 14 સભ્ય છે, તેમાંથી 2ના રાજીનામા સ્વીકારવામાં આવેલા છે, 3 સભ્યો ગેરહાજર હતા અને 9 સભ્ય હાજર હતા. મીટિંગ અનુસાર 2/3 સભ્યની જરૂર હોય છે અને 2/3 સભ્ય એટલે 9 સભ્ય હાજર હતા. 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં વોટિંગ કરેલું છે અને તે મનીષાબેનના અધ્યક્ષ સ્થાને, જે મનીષાબેન છે વિસ્તરણ અધિકારી, તેમના અધ્યક્ષ સ્થાને તે સ્વીકાર કરવામાં આવેલું છે અને અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તો ગ્રામ પંચાયતના સભ્યોએ જણાવ્યું કે 9 વિરુદ્ધ 1, એટલે કે જે પંચાયત આ જે મિટિંગમાં જે કાર્યવાહી થઈ એની માહિતી આપી, પરંતુ સભ્યો કહે છે પણ એ વાતને આપણે સીધું નમાઈ લેવાય, કારણ કે તંત્ર એટલે કે વિસ્તરણ અધિકારી એટલે કે તાલુકા પંચાયત હસ્તકના ત્યાં અધિકારી આવ્યા હતા અને અધિકારીની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ હતી. એટલે નિર્ણય કરનાર જ્યારે સરપંચની અધ્યક્ષતામાં મિટિંગ યોજાતી ત્યારે સરપંચ હુકમ કરતા હોય, સરપંચ એની જાહેરાત કરતા હોય છે કે મિટિંગમાં શું થયું. તો વિધિવત રીતે સભ્યો ભલે કહે પણ ઘણીવાર સભ્યો સત્ય પણ બોલતા હોય, અસત્ય પણ બોલતા હોય, તો એની વિધિવતતા જાણવા માટે અમે નવસારીના ટીડીઓનો સંપર્ક કર્યો. નવસારીના તાલુકા વિકાસ અધિકારીને અમે જ્યારે સંપર્ક કર્યો ત્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ પણ પૂછતા આપી કે હા, આ અવિશ્વાસની દરખાસ્ત જે છે એ મંજૂર થઈ ગઈ છે 9 વિરુદ્ધ 1 થી. શું કહ્યું તાલુકા વિકાસ અધિકારીએ એ જોઈ લઈએ. પ્રકાશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી જલાલપોર. આપને જણાવવાનું કે જલાલપોર તાલુકાની મહુવર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે આજ રોજ બપોરે 12 વાગે સભા રાખવામાં આવેલ હતી. તેમાં સરપંચ વિરુદ્ધ 9 વિરુદ્ધ 1 મતથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ છે, જેની કાયદાકીય કાર્યવાહી ચાલુમાં છે. તો કહેવાય છે કે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો એ રાજકારણનો એક નિયમ છે, સિક્કાની 2 બાજુ છે. કોઈક એમ કે છે કે અમે સાચા, જ્યારે બીજો કહેતો હોય કે અમે સાચા, પરંતુ નિર્ણય તો પ્રજાએ કરવાનો હોય છે. ત્યારે મહુવર ગ્રામ પંચાયતમાં આટલા દિવસ સુધી સરપંચ યોગિતાબેનનું રાજ લોકોએ જોયું છે, કેટલાક લોકોએ રાજને વખાણ્યું પણ છે, કેટલાકને કદાચ ના ગમતું હોય તો એમને કીધું હોય કે અમને આ મંજૂર નથી, પણ કારણો જે હશે તે આજે એક દુઃખદ ઘટના મહુવર તાલુકા પંચાયત એટલે જલાલપુર તાલુકા પંચાયત મહુવર ગામમાં આજે કારીટીડી સમાન વાત થઈ, કારણ કે સરપંચને અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી સરપંચને પદ પરથી હટાવવાનું આ ગામમાં એક ચોક્કસ, આ ગામ જ્યારે એનો ઇતિહાસ ટકાશે ત્યારે એક આ બાબતને કારીટીડી સમાન ગણાવી શકાય. ગામના સરપંચને જે લોકોએ મત આપ્યા હતા એ સરપંચને જ આજે અવિશ્વાસની દરખાસ્ત થકી હટાવી દેવાની પ્રક્રિયા થવામાં આવી છે. ત્યારે આ દુઃખદ ઘટના છે. આમાં જે પણ સત્ય હોય એ બહાર આવવું જોઈએ. અમે યોગિતાબેનનો પણ એટલા માટે જ મત લીધો કે એમનું શું કહેવું છે, શું કારણોસર આ થયું એની સામે પણ કીધું. અને ચોક્કસ ચૂંટાયેલા સભ્યો તો અત્યારે બોલવા રાજી નથી કે કેમ અમે અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું, શું વાંક હતો એ જણાવ્યું નથી. એટલે એ અત્યારે એવું કહેવાય કે એક તરફી અમને નિર્ણય મળ્યો છે, કારણ કે સભ્યોએ કહેવું જોઈતું હતું કે અમને આ વાંધો છે,
અને કદાચ વાંધાનું એ જ વસ્તુ જ્યારે અત્યારે અવિશ્વાસ દરખાસ્ત મૂકી તે પહેલા જ સરપંચ સાથે બેસીને ગામમાં હિતમાં ચર્ચા કરી શકાતી હતી, પણ કદાચ એ ચર્ચા થઈ કે નહીં થઈ એની આપણને ખબર નથી, પણ થવી જોઈતી હતી. ખુલ્લા મને ચર્ચા થતે તો કદાચ આ પરિણામ ન આવતે. ક્યાંક બંને પક્ષે દૂરી થઈ ગઈ છે. એટલે કહેવાય કે જે આપણે ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે એક જ ઘરમાં જાણે કે અબોલા થઈ ગયા હોય એવું કદાચ વર્તન હોઈ શકે. અને કારણે આજે કારણ કે સરપંચના આક્ષેપ પ્રમાણે અમે મિટિંગ બોલાવી હતી, મિટિંગમાં નતા આવ્યા. જો મિટિંગમાં ગયા હોતે, જે વાત હોતે એ ચર્ચા કરી હોતે તો કદાચ આજે અવિશ્વાસ દરખાસ્ત નહીં આવી હોતે. પણ એક તરફી સંવાદ ક્યારેય સાચો હોય અથવા તો એ પરિણામલક્ષી નથી હોતો. દ્વિપક્ષી સંવાદ થવો જોઈતો હતો, એ નથી થયો. અને આજે પરિણામ એ આવ્યું કે એક સરપંચે આજે એના પદનો ત્યાગ કરવો પડવાનો છે. આમ તો એમ આપણી ભાષામાં તો તમે બધા તો ખુશ છો કે સરપંચને ઘરે બેસાડી દીધા, અને એ ઘરે બેસાડીને કદાચ કેટલાક લોકો ગર્વ લેશે, પણ આ એક સમગ્ર ગામ માટે આ એક દુઃખદ બાબત કહી શકાય કે જેને આપણે મત આપ્યા હોય એ કોઈ કારણસર એને પદ ત્યાગ કરવો પડે. તો આ હતી મહુવર ગ્રામ પંચાયતની વાત. આવી તો તમારા ગામમાં પણ ઘટનાઓ બનતી હશે, તમારા ગામમાં પણ આજુબાજુના જે પણ આ બાબતો બનતી હોય તો ચોક્કસ અમારા સુધી પહોંચાડજો. અમે તમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે સક્ષમ છીએ, પ્રયાસ કરીએ છીએ. તો આશા રાખીએ કે આપને આ સમાચાર એકલા ન જુઓ, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડજો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.